નમસ્કાર દોસ્તો, દવા લેવી કે ના લેવી, જો કોઈ પણ સ્ટેજ ઉપર દવા ના લેવાથી તમને જીવનું જોખમ લાગે છે તો સર્વપ્રથમ દવા લઈ લો, પરંતુ સાથે સાથે તેના ઓલ્ટરનેટ પણ ગોતતા રહો, કારણ કે જે દવાની અસર હોય છે તેની ઘાતક આડઅસરો પણ હોય છે. હું નેચરોપેથી ડોક્ટર આર ભટ્ટ છેલ્લા 16 વર્ષથી દવા તેમજ ઓપરેશન વગર રોગ મટાડવામાં ઘણા બધા પેશન્ટોને સહભાગી થઈ ચૂક્યો છું. દોસ્તો, હવે પેશન્ટના મોડે જ તેમને શું તકલીફ હતી, તેઓ કઈ રીતે સાજા થયા, એ વિડિયો ઇન્ટરવ્યુ તેમના મોડે જ હવે આગળ સાંભળીએ. શું નામ છે બેન આપનું? મારું નામ જિજ્ઞા સોની. ક્યાં રહેવાનું બેન આપને? બરોડા સોમા તળાવ. અચ્છા, હવે શું તકલીફ હતી આપને? મને તકલીફ જેવું પહેલેથી તો નહોતું, પણ છેલ્લા 1 વર્ષથી હું ચાલવા જતી હતી, મોર્નિંગ વોક કરવા જતી હતી અને સિમેન્ટનું પ્લાસ્ટર આવ્યું, એમાં હું સ્લીપ થઈ ગઈ હતી. અને સ્લીપ થઈ ગઈ તો એમાં પછી મને આ લિગામેન્ટમાં ઇન્જર થઈને ઢીંચણમાં પ્રોબ્લેમ થયો હતો. તો એ પ્રોબ્લેમ થયો પછી મેં ઘણા બધા ડોક્ટરને બતાવ્યું, બહુ બધું કર્યું, પણ બધા જેટલા ઓર્થોપેડિક ડોક્ટરને બતાવું એ બધા એવું જ કહેતા હતા કે તમારે આની સર્જરી સિવાય કોઈ ઉપાય નથી. મને સર્જરી કરાવી નહોતી અને એમાં આ બધું મેં યુટ્યુબનો વિડીયો જોતી હતી. જોતા જોતા એક દિવસ મને ભટ્ટ સાહેબનો વિડીયો મારા ધ્યાનમાં આવ્યો અને એમાં મેં જોયું કે ભાઈ આ ઢીંચણના ઘસારા ને એ બધું જે બી હોય એ વગર દવાએ એ મટાડી શકે છે અને એવું નેચરોપેથી સારવાર કરીને આપણને મટાડે છે. એટલે મને એવું થયું કે મારે એમની એકવાર મુલાકાત લેવી જોઈએ ને પછી મેં એમની મુલાકાત લીધી અને મેં ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. અચ્છા, ભટ્ટ સાહેબ શું કરાવતા હતા આવીને? ભટ્ટ સાહેબ આવીને મને એક્યુપ્રેશરના પોઈન્ટ આપતા હતા. પેટ ને ગેસ, વાત, પિત્ત ને કફ એ 3નું બેલેન્સ થાય એવી મારી સારવાર કરાવતા હતા. અને એના લીધે મને મારું શરીર અત્યારે એટલું સરસ વર્ક કરતું થઈ ગયું છે કે આજે હું જે વીકમાં હું ચાલતા હું વીકમાં 3 વાર તો પડી જતી હતી અને મને પોતાને ખ્યાલ બી ના હોય કે હું ક્યારે મારો પગ વળી જાય છે અને હું ક્યારે પડી જાઉં છું. પણ અત્યારે મને એવો કશો પ્રોબ્લેમ નથી. હું સીડી નથી ચડી શકતી, પલાઠી વાળીને બેસી નથી શકતી, દોડી નથી શકતી. રેગ્યુલર ચાલવામાં પણ મને પ્રોબ્લેમ થતો હતો અને મને બીક લાગતી હતી કે ક્યાંય બી જવું હોય તો હું કોઈના સપોર્ટ વગર જઈ નહોતી શકતી. અત્યારે કોઈ તકલીફ કરી તમને એવી? ના, અત્યારે મને એવી કોઈ તકલીફ નથી. અત્યારે હું મારી જાતે એકલી મોર્નિંગ વોક કરવા જઉં છું, પલાઠી વાળીને 2-3 કલાક સુધી હું ભગવાનની સેવા કરી શકું છું. અચ્છા, સરસ સરસ. ચલો, અને બેન તમને જે ભટ્ટ સાહેબે ટ્રીટમેન્ટ આપી એમાં કોઈ તમને ઇન્જેક્શન આપ્યું, કોઈ દવા? ના, એવું કશું જ નહીં? કોઈ જ નથી. એમણે ઓપરેશન વગર જ? હા, દવા વગર, ઓપરેશન વગર. અને જો એમણે મને જે રીતે બુક લખાઈ છે અને એ બુકમાં લખ્યું છે એ પ્રમાણે મેં મારી ટ્રીટમેન્ટ જો મેં મારી જાતે આ બધું મેન્ટેન રાખ્યું ને ચાલુ રાખ્યું તો મને લાઈફ ટાઈમ બીપી, ડાયાબિટીસ કે ઢીંચણને લગતો કે આખા બોડીને લગતો કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં એની મને એમણે ગેરંટી આપી છે. અને આવું કશું મને થવાનું નથી, કારણ કે મેં ડોક્ટરનું જે બી એમણે કીધું છે એ બધું ફોલો કરવા માટે રેડી છું. સરસ સરસ, ધન્યવાદ. હવે ભટ્ટ સાહેબની ટ્રીટમેન્ટ વિશે આપનું શું કહેવું છે? તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ બહુ સરસ રહ્યો, કારણ કે મેં 10 થી વધારે ડોક્ટરને મેં ઓર્થોપેડિકને બતાવ્યું હશે અને બધા ડોક્ટરોની એક જ એડવાઇસ હતી કે તમારે ઓપરેશન કરવું પડશે. અમુક ડોક્ટર તો એવું કહેતા હતા કે 2 ઓપરેશન કરાવવા પડશે અને ઓપરેશન કરાયા પછી પણ તમારે પલાઠી વાળીને તો તમે નહીં જ બેસી શકો, આખી જિંદગી તમારે આવી રીતે ઊભું જ. અને મને આત્મસંતોષ કેવું છે કે મને હું જ્યારે પલાઠી વાળીને બેસીને ભગવાનની સેવા કરું કે પલાઠી વાળીને બેસીને જમું ને તો જ મને સંતોષ થાય. અને આવો સંતોષ મને ભટ્ટ સાહેબે જ અપાયો છે અને આ સંતોષ એમની ટ્રીટમેન્ટથી જ મળ્યો છે. અને મારો એવો અનુભવ છે અને મારે એવું કહેવું છે કે જેને પણ આવા બધા પ્રોબ્લેમ હોય એમણે એકવાર અચૂક ભટ્ટ સાહેબની મુલાકાત લેવી જોઈએ અને એમનો ઉપાય કરવો જોઈએ. તો અત્યારે તમે તમારા પરિવાર જોડે ખુશખુશાલ જીવન જીવો છો? હા, એકદમ હેપી લાઈફ છે મારી. બહુ મજા આવે છે મને. જીવનમાં બી ખુશખુશાલ જીવન જીવા એવી પ્રાર્થના. ધન્યવાદ. શું નામ છે બેન આપનું? શારદાબેન સી પટેલ. બરાબર છે. ક્યાં રહેવાનું શારદાબેન? હરની. બરાબર. શું તકલીફ હતી આપને? મને ચક્કર આવતા હતા, બીપી લો વધઘટ થતું હતું, પછી મારા પગ હાથ પગ બધા દુખતા હતા, વીકનેસ જેવું લાગતું હતું. અચ્છા, આ બધું કોણે મટાડ્યું તમને? એ ભટ્ટ સાહેબે. અચ્છા, ભટ્ટ સાહેબ શું કરાવતા હતા તમને? કસરત કરાવતા હતા, પછી ખાવા માટે સલાહ આપતા હતા, શું ખાવું શું ના ખાવું.
એનીમાં આપતા હતા, હા પછી નાસ લેવડાવતા હતા. અચ્છા હા, પછી બીજું શું કરતા હતા? આપણે કસરત કરાવતા. બરાબર છે. એક્યુપ્રેશર ને એવું બધું કરાવતા હશે. હા, એક્યુપ્રેશર ને. બરાબર છે. હમ. તો આપને કેટલા ટાઈમથી તકલીફ હતી? મને આ ચક્કરની ને લગભગ 2-3 મહિનાથી તકલીફ હતી. અચ્છા, અને પછી મટી ગઈ અત્યારે પછી સદંતર? અત્યારે તો બિલકુલ ક્લિયર થઈ ગયું છે. ચક્કર કોઈ દિવસ અત્યારે આવે તમે નહીં. એકલા જ ચાલી શકો છો બિંદાસ? હા, એકલા જ ચાલી શકું છું. ગમે ત્યાં જવું હોય તો હું એકલી જ જાઉં છું. અચ્છા, આપ શું કામ કરતા હતા પહેલા? હું પહેલા આરોગ્ય ખાતામાં નર્સમાં હતી. અચ્છા અચ્છા અચ્છા. અને રિટાયર થયા પછી આ પ્રશ્ન બધા ઉભા હા, થયા તમને? રિટાયર થયા પછી આ 10 વર્ષ પછી થયા પ્રશ્ન ઉભા. અચ્છા અચ્છા. હવે ભટ્ટ સાહેબની ટ્રીટમેન્ટ પોતે કેટલો સમય થયો? 1 વર્ષ, 1.5 વર્ષ જેવું થયું. અચ્છા, અત્યારે કોઈ તકલીફ નથી? ના, અત્યારે કોઈ તકલીફ એટલે ટ્રીટમેન્ટ પત્યા પછી બી તમને ઓકે ચાલી રહ્યું હા, છે? ઓકે ચાલે અત્યારે. ભટ્ટ સાહેબે તમને કોઈ દવા, ગોળી, ઇન્જેક્શન એવું કશું આપ્યું? ના, એવું કશું જ નહીં. ખાલી દવા વગર ને બધું ઓપરેશન હા. વગર જ મટાડ્યું? મટાડ્યું. બરાબર બરાબર. હવે ભટ્ટ સાહેબની ટ્રીટમેન્ટ વિશે આપનું શું કહેવું છે? મારું કહેવું છે કે કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો ભટ્ટ સાહેબ પાસે ટ્રીટમેન્ટ લેશે તો એકદમ સારું થઈ જ જશે, ચોક્કસ 100%. અચ્છા, બરાબર બરાબર. એટલે તમને ટૂંકમાં એમનો એક્સપિરિયન્સ સારો રહ્યો ભટ્ટ હા, સાહેબનો? મને સારો અનુભવ રહ્યો. અચ્છા. અત્યારે હું સરસ રીતે ફરું છું. અચ્છા, બીજું કંઈ કહેવું છે તમને? ના, બસ કે ભટ્ટ સાહેબની ટ્રીટમેન્ટ સારી છે, હા, એટલે આપણને કંઈ પણ તકલીફ હોય તો એ મટાડી શકે છે. ઓકે ઓકે, ચલો ધન્યવાદ. હવે થેન્ક યુ. શું નામ છે બેન આપનું? મીનાબેન, મીનાબેન, ક્યાં રહેવાનું આપને? નારેશ્વર. અચ્છા, અને ક્યાં આગળ ટ્રીટમેન્ટ થઈ તમારી? મારે માનેજા મેં આવતી હતી નારેશ્વરથી. રોજ અપડાઉન કરતા હતા? હા, અપડાઉન કરતી હતી. અચ્છા, શું તકલીફ હતી આપને? મને કમર ને એક પગની સાઈડ બહુ દુખતી હતી, પગની. અચ્છા, કેટલા ટાઈમથી એવું તકલીફ થતી હતી? 3 વર્ષથી એક તકલીફ હતી. અચ્છા, 3 વર્ષથી હેરાન થતા હતા. બરાબર છે. તો આ બધું કોણે મટાડ્યું તમને? અને ભટ્ટ સાહેબ માટે અચ્છા, ભટ્ટ સાહેબ શું કરતા હતા તમારી જોડે? કઈને હાથના અને પગના પોઈન્ટ દબાવતા હતા. બરાબર છે. અને બીજું શું કરતા હતા આવીને? ડાયટ પ્લાન કરતા હતા, પછી મેડમ આવતા હતા હા, અને એનાથી મને ઘણું સારું રહ્યું છે. અચ્છા, એટલે પેલા ઇન્ટરનલ પોઈન્ટ લેવાના હશે એટલે હા. મેડમ આવતા હશે? હા, ઇન્ટરનેટ પટમાં મેડમ આવતા હતા. બરાબર છે. હવે તમને કોઈ ચાલવા કરવામાં કોઈ તકલીફ થાય ના, છે? કોઈ તકલીફ નહીં. તેમાં દુખાવામાં ને બધામાં? ના, કશી તકલીફ નથી હવે. બરાબર છે. હવે ભટ્ટ સાહેબની જે તમે ટ્રીટમેન્ટ લીધી એ ટ્રીટમેન્ટ વિશે તમારું શું માનવું છે? મારું તો એવું જ કેવું છે કે મેં 3 વર્ષથી બહુ ફરી છું, પણ ભટ્ટ સાહેબ જેવી કોઈ ટ્રીટમેન્ટ નથી. મને બહુ ઘણું સારું લાગ્યું છે. અચ્છા, ભટ્ટ સાહેબે કોઈ તમને ઇન્જેક્શન એવું આલ્યું, ના, ગોળી કોઈ- આપી કશું? કોઈ જાતની ગોળી નહીં, ઇન્જેક્શન નહીં, કોઈ જ નહીં. ખાલી પોઈન્ટર થી મને આ કમ્પ્લીટ થઈ અચ્છા, ગયું. દવા વગર ઓપરેશન વગર જ બધું મટાડ્યું? હા, ઓપરેશન વગર. બરાબર છે. એટલે એમાં મસાજ ને બધું થતું હતું? હમ. અચ્છા અચ્છા. હવે આ ટ્રીટમેન્ટ વિશે તમને અનુભવ કેવો રહ્યો તમારો? અનુભવ મને બહુ સારો રહ્યો છે, હા, કારણ કે મને જે તકલીફ હતી એનાથી મેં બધી ઘણી દૂર થઈ ગયેલી છું. હવે મને કશી તકલીફ છે નથી. અચ્છા, એટલે હવે તમે તમારું જીવન સુખ શાંતિથી જીવો છો? હા, જીવી શકું છું. ઓકે ઓકે બેન, ધન્યવાદ. હો. શું નામ છે બેન આપનું? સરોજબેન પટેલ, સરોજબેન, ક્યાં રહેવાનું આપને? માંજલપુર. અચ્છા, અને શું તકલીફ હતી આપને? મારે ઘણી બધી તકલીફ હતી. સૌથી પહેલા તો ખાવાનું ખવાતું નતું, હા. ઉયા ઉયા બહુ થતું હતું, હા લેટ્રિન નો પ્રોબ્લેમ હતો, હા. ચાલી નથી શકતી, પેટ ભારે ભારે રહેતું હતું, અચ્છા. કમરમાં દુખાવો થતો હતો, આખા શરીરમાં સોજા રહેતા હતા. હા. એટલે આમ તો આખું શરીર જ ખલાસ બગડી ગયેલું એવું હતું. અચ્છા, તો આ બધું કોણે મટાડ્યું આપને? એ ભટ્ટ સાહેબે ભટ્ટ સાહેબ શું કરાવતા હતા આવીને? આવીને પહેલા તો એક્યુપ્રેશર, હા પછી સ્લીપિંગ હા ને ઊંડા બ્રીથ શ્વાસ લેવાની, ઊંડા શ્વાસ લેવાની હા, બહુ હા. એમને મને સલાહ આપી. અચ્છા, સરસ. અને રોજ એ થાય છે કે નહીં એ પણ જોતા હતા. બરાબર છે. હા, એટલે પેલી નોટ મેન્ટેન કરાવતા હતા તમારી જોડે? હા, નોટ. હા, જેથી ભવિષ્યમાં બીજી કોઈ તકલીફ તમને ઊભી ના થાય. હા, એટલે બધું ઘણું બધું મને શીખવાડતા knowledge હતા. આપ્યું. હા, શીખવાડ્યું. હા હા, ને એમના એ કરવાથી મારું શરીરમાં ઘણો સારો ફાયદો થયો. બરાબર છે. ભટ્ટ સાહેબે તમને કોઈ દવા ગોળી ઇન્જેક્શન કશું આપ્યું તમને? ના, દવા ગોળી કશું નહીં. જે લેતી હતી એમાં પણ 100% જેવી બંધ થઈ એવું કહો તો ચાલે હવે. અચ્છા, એટલે તમારી દવાઓ જ બંધ કરાવી દીધી બધી? હા, બધી દવા બંધ છે. એટલે મારે ડાયાબિટીસ હતો, બીપી હતું, કોલેસ્ટ્રોલ હતો. હા હા. અત્યારે ડાયાબિટીસ ને બધું નોર્મલ જ રહે છે. અચ્છા, સરસ સરસ. એટલે ભટ્ટ સાહેબની જોડે કોણ બીજો મેડમ પણ આવતા હતા ને કોઈ? હા, એમના મેડમ, એમના મિસિસ આવતા હતા. હા હા. એ એમને મને ઘણી સારી ટ્રીટમેન્ટ આપી. બધા
શરીરના બધા અંદરના બધા પોઈન્ટમાં હા એટલે ઇન્ટરનલ પોઈન્ટ મેડમ આપતા હતા. અને સનબાથથી પણ ઘણો ફાયદો થાય છે. અચ્છા અચ્છા, હા સન થેરાપી આવે, બરાબર છે. સન થેરાપીથી અને આ ધાણા જીરું પાવડર પીવાથી પણ ઘણો ફાયદો થાય. સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. તો ભટ્ટ સાહેબની ટ્રીટમેન્ટ વિશે આપનું શું કહેવું છે? એમની ટ્રીટમેન્ટ લેવા જેવી છે હા. અને એમનું જે પણ કે એ ધ્યાનથી અમલમાં કરશો તો શરીરમાં ઘણો ફાયદો થશે. અચ્છા અચ્છા અચ્છા, એ ખાસ જરૂરી છે કે એ તો મહેનત કરે હમ, પણ આપણે પણ એટલી જ કરવી પડે તો બરાબર થાય છે. શરીરમાં ફાયદો, નહીં તો પછી કશું નહીં. સરસ સરસ સરસ, વેરી ગુડ. આ એ તો બેન સિદ્ધાંત જ છે ને કે ડોક્ટર બી ગોળી આપે તો ગળવી તો તમારે જ પડશે ને. હા, એટલે શ્વાસ લેવાનું બહુ જ જરૂરી છે. ઊંડા ઊંડા શ્વાસ બહુ જ લેશો તો શરીરમાં બહુ ભલભલા રોગો સારા થશે. બરાબર છે બરાબર છે, ધન્યવાદ. અત્યારે બેન ખુશખુશાલ જીવન જીવો છો તમે? હા, સારું. જી. ઓકે ઓકે બેન, ધન્યવાદ. હો, શું નામ છે બેન તમારું? મારું નામ લીના દેસાઈ, ક્યાં રહેવાનું બેન તમારે? કલ્પના સોસાયટી વાઘોડિયા રોડ. અચ્છા, અને શું તકલીફ હતી આપને? મારે ની રિપ્લેસમેન્ટના ઓપરેશન હતું. હું 2 વાર એડમિટ થઈ, 2 વાર પાછી આવી સમહાવ કઈ ને કઈ પ્રોબ્લેમમાં. એટલામાં વોટ્સએપ જડી ગયા, હા, ફેસબુક થ્રુ. અચ્છા, અને એમને કોન્ટેક્ટ કર્યો તો એવું લાગ્યું કે ભાઈ આ કે છે એ પ્રમાણે કરી શકશે, ટ્રાયલ કરવા દો. 1 મહિનો કરાયું, સારું લાગ્યું એટલે 3 મહિના આગળ. અચ્છા, એટલે ટોટલ તમારી 3 મહિના ટ્રીટમેન્ટ ચાલી? હા, 3 મહિના ટ્રીટમેન્ટ લીધી. હા, અને જે થોડી મુશ્કેલી હતી જે હલનચલનમાં, એમાં કાફી સારો ફાયદો થયો છે. અચ્છા, તમે ઊભા થઈ શકો છો ઇઝીલી? ઇઝીલી ઊભા થવાય છે હવે. જે પહેલા વાર લાગતી હતી, બેસી એટલે પગ લોક થઈ જતા હતા, ઘૂંટણ. હા હા, ઊભા થાવ તો તમે ઇઝીલી ઊભા થવાય છે હવે. સરસ સરસ સરસ, ચલો મારું Very good. રોજિંદું કામ કરી શકું છું. રોજબરોજનું કામ જાતે કરી શકો છો હવે? હા, ઉપર નીચે કરી શકું છું. ઉપરનું ઘર છે તો. અને કેટલું ચાલો છો દિવસનું? દિવસનું ચાલવામાં તો એટલું બધું નથી ચલાતું, 1.5 કિલોમીટર જેવું થાય, કારણ કે ગરમી એટલી છે કે હિંમત થતી નથી ચાલવા અચ્છા અચ્છા, હા બરાબર છે બરાબર છે કદાચ નીકળું તો 1-8 કિલોમીટર ચાલી શકું. બરાબર છે. અને ભટ્ટ સાહેબે કોઈ દવા ગોળી ઇન્જેક્શન તમને આપ્યું? દવા ગોળી ઇન્જેક્શન કશું નહીં. હા એમની દવામાં મેઇન વસ્તુ જુલાબ, હા એનીમા. હા, અને એ એનીમા તમારું શરીર સાફ કરે અને તમને શરીર હલકું કરી નાખે. બરાબર છે બરાબર છે. તમારું વજન પણ ઉતર્યું એનાથી? સોરી, વજન તો નથી ઉતર્યું, અચ્છા, હા, પણ શરીર હલકું થયું અને થોડો ઉત્સાહ આવ્યો શરીરમાં. જિંદગી જીવવાનો ઉત્સાહ વધી ગયો તમારો. ઉત્સાહ આવ્યો. બરાબર છે. અને આ ટ્રીટમેન્ટ વિશે આપનું શું કહેવું છે? ટ્રીટમેન્ટ બહુ સારી છે. હા માણસો સિન્સિયર છે ટ્રીટમેન્ટ કરનારા. હા, અને એટલી વસ્તુ ખરી કે એ તમને જેટલું હોમવર્ક આપે, ટીચર છું એટલે હોમવર્ક શબ્દ વાપરીશ, નહીં તો તમને જેટલો ટાસ્ક આપ્યો હોય કે ભાઈ હું જાઉં પણ તમારે આટલું કરીને તૈયાર રાખવાનું કે ભાઈ આટલી કસરત કરવાની, એ કરો તો તમારો ડબલ બેડો પાર થઈ જાય. બરાબર છે બરાબર છે. અને ભટ્ટ સાહેબ ક્યાં તમને ટ્રીટમેન્ટ આપતા હતા? એટલે આપના ઘરે આવીને ટ્રીટમેન્ટ આપતા હતા? અમારા ઘરે આવીને ટ્રીટમેન્ટ આપતા હતા. અચ્છા અચ્છા, એટલે તમારે ક્યાંય જવું નહીં પડ્યું, ઘરે ને ઘરે તમારી ટ્રીટમેન્ટ પતી ગઈ? ઘરે પતી ગયું. એટલે કોરોનામાં એ પણ બહુ સારું લાગ્યું કે ભાઈ કશે ક્યાંય એક્સપોઝ નથી થવાનું. હા, આપણા પોતાના જ ઘરમાં બેઠા છીએ, પોતાના જ વાતાવરણમાં છીએ. બરાબર છે. અચ્છા, ભટ્ટ સાહેબે કોઈ ચરી પાડવાનું કીધું, આવું કશું? ચરી પાડવાનું નહીં કીધું, એવું કીધું કે તમે જેટલું પચે એટલું ખાઓ. અચ્છા, પચાવી શકો એટલું ખાવું, બાકી ખાવાની બધી છૂટ? ને જેટલું ખાઓ એટલું પચાવો કમ્પલસરી. હા 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 હા, તો સરળ ટ્રીટમેન્ટ કહેવાય. સરળ ટ્રીટ. અને ઘરે બેઠા બેઠા જ બધું પતી જાય છે. હા. સારું સારું સારું. હવે પ્રજાને તમારે સંદેશ આપવો હોય કે જે આ રીતે તમારા જેવા પીડાતા હોય, તો આપ શું કહેવા માંગો છો? જે ઉંમરવાળા છે ને એ લોકો આ કરે તો વધારે સારું એનું, કારણ કે ઘણાને અત્યારે શું ડાયાબિટીસ તકલીફ હોય, હાર્ટની તકલીફ હોય, ત્યારે ઓપરેશન માટે થોડું એક પ્રોબ્લેમ થઈ જતો હોય છે. જોખમી હોય છે થોડાક. ટાંકા રૂજાય નહીં રૂજાય, કેવું થાય શું થાય. એના વગર કોઈ બી ઓપરેશન વગર તમે જો હરીફરી શકતા થઈ જાઓ તો ઇટ્સ ગુડ. હા, ચલો ધન્યવાદ બેન, થેન્ક યુ સો મચ. શું નામ છે બેન આપનું? પુષ્પાબેન ઈશ્વરભાઈ પટેલ, ક્યાં આગળ રહેવાનું પુષ્પાબેન? હાલોલ. અચ્છા, અને શું તકલીફ હતી આપને? ઘૂંટણ દુખવાની. બરાબર છે. તો ઓપરેશનની વાત હતી? હા. બરાબર છે. અને તમે શું કર્યું પછી? નેચરોથેરાપી કરાવી. અચ્છા, કોની જોડે કરાવી? ભટ્ટ સાહેબ. ભટ્ટ સાહેબ શું કરાવતા હતા ઘરે આવી? અરે એક્યુપેશનના પોઈન્ટ આપતા હતા, હાથ પગના માલિશ કરી. અચ્છા, બરાબર છે. એટલે ભટ્ટ સાહેબ કરતા હતા એ બધું તમને? ભટ્ટ સાહેબ મેડમ બેવ.
અચ્છા મેડમ આવતા હતા એટલે લેડીઝ અલગથી આવતા હતા તમારા માટે. હા બરાબર છે. તો અત્યારે કોઈ તકલીફ ખરી તમને શરીરમાં? કશી જ નહીં. બરાબર છે. ઊભા થાવ તો ઊભા થવાય છે? હા ઊભા થઈ જાવ તો બરાબર છે. એટલે ઊભું થવામાં કોઈ તકલીફ પડતી નથી, ફટાફટ ઊભું થઈ જવાય છે. ઓકે ઓકે, બેસી જાઓ હવે. હા, અને તમે અત્યારે હાલ કેટલું ચાલી શકો છો? સતત કેટલું ચાલો છો? 2 કિલોમીટર. અચ્છા, 2 કિલોમીટર ચાલી શકો છો સતત. હા. બરાબર છે. તો ભટ્ટ સાહેબ જોડે તમે ટ્રીટમેન્ટ લીધી તો ભટ્ટ સાહેબે કોઈ તમને દવા ગોળી ઇન્જેક્શન એવું કશું આપ્યું હતું? ના કશું જ નહીં. દવા વગરનું ઓપરેશન વગર જ મટાડ્યું બધું? હા બરાબર છે. અને તમારે આ ભટ્ટ સાહેબની ટ્રીટમેન્ટ વિશે શું કહેવું છે? બહુ સરસ અને સારું છે રિઝલ્ટ. અચ્છા, બરાબર છે. અને તમને ખાવા પીવાના બધા નિયમો કીધા હતા એમણે? ના કશું જ એવો કોઈ નિયમ નહીં, કશું જ નહીં. બરાબર છે. સરસ સરસ. તો ખાવા પીવાની કોઈ પરિચય બી નથી અને બધું સરસ રીતે થાય છે સારું? હા હા સરસ થાય છે. હા બરાબર છે. તો આ ટ્રીટમેન્ટનો અનુભવ તમારો કેવો રહ્યો? બહુ મને સારો રહ્યો. બરાબર છે. ઓકે ઓકે બેન, ચલો થેન્ક યુ, ધન્યવાદ. શું નામ છે બેન આપનું? ધર્મિષ્ઠાબેન નરેશભાઈ જાની, ક્યાં આગળ રહેવાનું ધર્મિષ્ઠાબેન? છાણી જગાત નાકા, વડોદરા. બરાબર. શું તકલીફ હતી આપને? આ નસનો પ્રોબ્લેમ હતો, પગ આખો ખેંચાતો હતો, ઘૂંટણનો પ્રોબ્લેમ હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, બહુ ચલાતું નહોતું. અચ્છા, કેટલા સમયથી આવી તકલીફ હતી તમને? 3 વર્ષથી તકલીફ હતી. તો કોણે મટાડી આપની તકલીફ? ભટ્ટ સાહેબે પટાડી આ બધી તકલીફ મને. અચ્છા, એટલે ભટ્ટ સાહેબ જોડે તમે ટ્રીટમેન્ટ લીધી? હા, ભટ્ટ સાહેબ શું કરાવતા હતા તમે ટ્રીટમેન્ટમાં? અલગ અલગ થેરાપી કરાવતા હતા, તાપમાં બેસાડતા હતા, અચ્છા. ચલાવતા હતા થોડું થોડું, હા, એક્યુપ્રેશર કરાવતા હતા. બરાબર છે. હા હા હા. તો એનાથી તમને બધું મટી ગયું? હા, એનાથી મને બહુ જ સારું થઈ ગયું. અચ્છા, તમને ભટ્ટ સાહેબ કોઈ દવા ગોળી ઇન્જેક્શન કશું આપ્યું? ના, દવા ગોળી ઇન્જેક્શન વગર મને બહુ સરસ રીતે સારી રીતે બધું મટાડી આપ્યું. અચ્છા, અને અત્યારે તમે કેટલું કામ કરી શકો છો? અત્યારે હું આખા દિવસ બધું કામ કરી શકું છું, આખો દિવસ. બરાબર છે, બરાબર છે. અને પહેલા તમને સીડીઓ ચડવામાં તકલીફ થતી હતી? હા, સીડીઓ ચડું તો મને ઢીચણમાં બહુ જ દુખતું હતું, શ્વાસ ચડી જતો હતો. હા. પછી મને 2-3 મહિને વામિટો ચાલુ થઈ જતી હતી, પછી મને દવાખાનામાં એડમિટ કરવી પડતી હતી. બરાબર છે. અત્યારે વરસથી મને દવાખાનામાં એડમિટ પણ નથી કરવી પડી અને મને દુખાવો બી બધો સરસ સારી રીતે મટી ગયો છે. બરાબર છે. અને બધું સરસ થઈ ગયું છે. એટલે અત્યારે તમે દવા ગોળી વગર તમારું જીવન જીવો છો? હા, છેલ્લા 9-10 મહિનાથી મેં એક પણ ગોળી નથી કરી. બરાબર છે. એટલે તમારે ટ્રીટમેન્ટ પતે કેટલો સમય થયો? 1 વર્ષ થયું. બરાબર છે. અને કશું ગોળીઓ બધું બંધ થઈ ગયું? હા, દવા ગોળી બધું બંધ થઈ ગયું. અચ્છા, હવે ઘૂંટણમાં કોઈ તકલીફ નહીં, છાતીમાં કોઈ દુખાવો નહીં, મગજ માથામાં કોઈ દુખાવો નહીં, કોઈ તકલીફ નથી? ના, અત્યારે તો કોઈ તકલીફ નથી. અને ભટ્ટ સાહેબ કોઈ દવા ગોળી ઇન્જેક્શન આપ્યું? ના. કશું જ નહીં, એના વગર જ બધું નેચરલી જ મટાડ્યું? હા. બરાબર, સરસ સરસ. હવે આ ટ્રીટમેન્ટ વિશે તમારું શું કહેવું છે? આ ટ્રીટમેન્ટ બહુ સારી છે, બધાએ કરાવવી જોઈએ. આનાથી દવા ગોળી ઇન્જેક્શન વગર આપણને બધું સારું થઈ જાય છે અને સારું આપણે જીવન જીવી શકીએ છીએ. બરાબર છે. એટલે દવા વગર ટ્રીટમેન્ટ થઈ જાય તો પછી દવાઓની આડઅસર બી ના થાય? હા. સરસ સરસ. લો, બીજું કંઈ કહેવું છે બેન આપને? આપનો અનુભવ કેવો રહ્યો ટ્રીટમેન્ટ દરમિયાન? બસ બહુ સરસ અનુભવ રહ્યો. પહેલાં મારે રોજ એક ડોલો ગોળી ગરવી પડતી હતી, હા. એ મને બહુ નુકસાન કરતી હતી શરીરમાં. હા. પણ અત્યારે મારે ડોલો ગોળી ગરવી નથી પડતી અને વરસથી હું બહુ સરસ રીતે મારું જીવન જીવી શકું છું. ચલો, ધન્યવાદ બેનો. ખરેખર તમને આવી રીતે જોઈને અમને પણ આનંદ થાય છે. ધન્યવાદ બેન, થેન્ક યુ. શું નામ છે બેન આપનું? દર્શિકાબેન પટેલ, ક્યાં રહેવાનું દર્શિકાબેન આપને? તક સુંડેરા. અચ્છા, અને શું તકલીફ હતી આપને? ની રિપ્લેસમેન્ટ ડૉક્ટરે કહ્યું હતું પણ મારી ઈચ્છા નહોતી ની રિપ્લેસમેન્ટ કરવાની. અચ્છા અચ્છા. તો પછી આપણે શું કરાવ્યું આપણે? ભટ્ટ સાહેબ પાસે મેં ટ્રીટમેન્ટ કરાવી. અચ્છા, તો ભટ્ટ સાહેબ શું કરાવતા હતા ટ્રીટમેન્ટમાં તમને? એ પોઈન્ટ આપતા હતા હાથના, પગના પોઈન્ટ, હા, એક્સરસાઇઝ. બરાબર છે. ભટ્ટ સાહેબે કોઈ તમને દવા ગોળી ઇન્જેક્શન આપ્યું કશું? કોઈ દવા નહીં, કોઈ ગોળી નહીં. અચ્છા, દવા વગરનું ઓપરેશન વગર બધું મટાડ્યું? મટી ગયું બધું જ. અચ્છા, અત્યારે તમે કેટલા કિલોમીટર ચાલી શકો છો? 2 કિલોમીટર ચાલી શકું. અચ્છા, કન્ટિન્યુઅસ 2 કિલોમીટર ચાલો છો? હા. અને ઘૂંટણમાં કોઈ તકલીફ કે એવું કશું? કોઈ જ તકલીફ નથી. બરાબર છે. કેટલો સમય થયો તમારી ટ્રીટમેન્ટ પતે? ફેબ્રુઆરીમાં ચાલુ કર્યું હતું. અચ્છા, 2 મહિના એ કરાય. 2 મહિનાની ટ્રીટમેન્ટ હતી તમારી? હા. અચ્છા,
તો લગભગ 9 મહિના જેવું થયું તમને, પણ હજી સુધી કોઈ તકલીફ નથી? નથી. અચ્છા, તમે ચાલી શકો છો બધું શાંતિથી? હા, ચાલી શકું. દાદર બી ચડાતો નતો, ચડી શકું છું દાદર. અચ્છા, દાદર બી ચડી શકો છો. સરસ સરસ સરસ. તો તમારા મંતવ્ય પ્રમાણે તમને ટ્રીટમેન્ટનો કેવો અનુભવ રહ્યો? ડૉક્ટર પાસે જવું એના કરતાં ટ્રીટમેન્ટ સારી છે. અચ્છા અચ્છા, કેમ એવું? તમે એવું કેમ કહેવા માંગો છો? કોઈ દવા નહીં, કોઈ ગોળી નહીં. અચ્છા, દવા ગોળી વગર મટ્યું એટલા માટે? હા. અચ્છા, અને ભટ્ટ સાહેબ તમારા ઘરે આવીને ટ્રીટમેન્ટ કરતા હતા? હા, ઘરે આવીને અચ્છા, એટલે ઘરે બેઠા ટ્રીટમેન્ટ થતી હતી, એનો બી એક લાભ મળ્યો લાભ વળી. મળ્યો. બરાબર છે બરાબર છે. બીજું તમારે કંઈ કહેવું છે આ પદ્ધતિ વિશે? ના, કંઈ જ નહીં. અચ્છા અચ્છા, ચલો બેન, ધન્યવાદ.